હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. હવે સ્મિત રેડી થાય છે, થઈ જાય એટલે આપણે જઈએ ગામમાં. સ્મિત બોલો. રેડી? રેડી. હવે ક્યાં જશું? જો એ ગામમાં જઈએ. ઓકે, મીટિંગનું શું થયું? મળવાનું છે હમણાં. ઓકે, તો આજે મીટિંગને બતાવી દઈએ. હા. હવે આજે ચેકિંગ કરી નાખશું ને? સોરી, ચેકઆઉટ કરી નાખશું. હા, કાલ સવારે ચેકઆઉટ કરશું. કાલ સવારે? યસ. ઓકે. અને આ હોટલ કેવી લાગી? પ્લેટિનસ ઇન. ના હોય તો અહીં આવી શકશે? બેસ્ટ વસ્તુ છે અમદાવાદમાં. 5 સ્ટાર જેવી ફેસિલિટીઝ છે. ઓકે ગાઈઝ, જો આ મારી હોટલ છે પ્લેન્ટસ ઇન, અને એની એક્ઝેક્ટ સામે છે આ મેટ્રો ગાંધીગ્રામ કરીને છે. ત્યાં આપણે મેટ્રો સ્ટેશન પણ આવી જશે, એટલે તમને હોટેલથી સીધું મેટ્રોમાંથી તમે જઈ શકશો તમારે જ્યાં પણ જવું હોય ત્યાં. ઓકે, અમે આવી ગયા છીએ ગજાનંદ પોહા હાઉસમાં. ચાલો તો ગજાનંદના પોહા ટ્રાય કરીએ. ગજાનંદ પોહાનો આઉટલેટ. સ્મિત ઓર્ડર કહે છે, જોઈશે શું લઈ આવે છે બ્રેકફાસ્ટમાં. આવી ગયા છે આપણા સ્પેશિયલ પોહા, મસાલા પોહા. મારા માટે છે છાશ, સ્મિત માટે છે ચા. કેવા લાગ્યા ભૂમિ તને પોવા? મસ્ત છે. ઓકે, મસ્ત વિઝિટ છે. ક્યાં પોવા છે? ઓકે. અમે નીકળી ગયા છીએ ગામમાં, અને આજે કંઈ એટલો ખાસ એવો ટ્રાફિક પણ છે નહીં. ચાલો તો જોઈએ આગળ કેવું એટમોસ્ફિયર ને છે. આજે થોડોક તડકો ઓછો છે એવું લાગે છે. સ્મિત, કેવી રહી મીટિંગ? મજા આવી ગઈ, મસ્ત હતી. ફાઇનલ થઈ ગયું. થઈ ગયું તો હવે બસ હવે ફરશું ક્યાંક. ઓકે. ગયા છે દીવાન ભેલ એન્ડ પકોડી સેન્ટરમાં. શું ખાસ ભૂમિ? સેવ ક્યાં નહીં છે? દીવાન ભેલ પકોડી સેન્ટર. પાણીપુરી ખાધી ને તે? પાણીપુરી તો ખાધી. કેવી હતી? પૂરી બહુ મોટી છે. કેમ ખવાશે? નાની પૂરી લઈ લઉં. કેવી છે? બહુ મસ્ત. મેં આવી ગયા છીએ સ્ટાઇલ અપ ફેશનમાં. ચાલો તો અંદર જોઈએ. હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ આજે સ્ટાઇલ અપ. સ્ટાઇલ અપના સ્ટોરની તમે વિઝિટ કરો, જો કેવું છે બધું. ચાલો તો તમને એનું કલેક્શન બતાવું. આ સ્ટાર અપનું કલેક્શન જુઓ ગાઈઝ. જોઈ શકો છો તમે એનું કલેક્શન. સ્ટાઇલ અપ આદિત્ય બિરલાની બ્રાન્ડ છે. વન ટાઈપ ઓફ ઝુડિયો જ છે. અમદાવાદના એનો સ્ટોર છે, જોઈ લ્યો ગાઈસ. બેગ્સ, ફૂટવેરનું કલેક્શન પણ સારું એવું છે. જોઈ શકો છો ગાઈસ તમે. બધા એકથી એક મસ્ત છે ફૂટવેર. ઓનલી 3399. આ બધી હીલ્સ છે. તો હવે મેન્સનું કલેક્શન જોઈ લે. મેન્સનું કેવું કલેક્શન છે. મેન્સનું પણ સારું એવું કલેક્શન છે. મોસ્ટલી બધું કામ પતી ગયું છે, તો હવે અમે નીકળી ગયા છીએ ફાઇનલી. આજે એમ કહી શકાય કે અમદાવાદમાં પવન નીકળ્યો છે, બાકી અત્યાર સુધી તો બહુ ગરમી હતી. જોઈ લ્યો અમદાવાદનો ટ્રાફિક. એટલો ટ્રાફિક છે ને કે વાત જ ના પૂછો. એમાં પણ આજે સેટરડે નાઇટ એટલે ફૂલ ટ્રાફિક. સ્મિત, ભૂખ લાગી છે ને હવે? હા, થોડી થોડી. હવે ડિનર કરી લઈએ. ડિનર માટે ક્યાં આવ્યા છીએ આપણે? હોટલમાં જ, પ્લેન્ટસ ઇન. આજ તો ત્યાં જ ડિનર કરવું છે ને? યસ. બહાર નથી જાવ? થાકી ગયા. ઓકે, જોઈ લ્યો આપણું રેસ્ટોરન્ટ છે હોટલનું. સ્મિતે સૌથી પહેલાં મંચુરિયન મગાવી લીધા છે.
ટેસ્ટિંગ માટે કેવા છે, પછી બીજું કંઈક મગાવીએ. કેવા છે સ્મિત મંચુરિયન? સારા છે. સારા છે? મગાવવા છે તો? હા ઓકે. આવી ગયા છે અમારા મંચુરિયન નૂડલ્સ. તમે એની ખાલી ક્વોન્ટિટી જુઓ કેટલી છે. ચાલો તો આપણે એને ટેસ્ટ કરી લઈએ કે કેવાક છે મંચુરિયન નૂડલ્સ. કેવું લાગ્યું ભૂમિ? સારું છે. સ્મિત બોલો. હવે શું બીજું શું મગાવું છે? હવે બીજું કંઈક નવું ટ્રાય કરીએ. મેક્સિકનમાં જઈએ. મેક્સિકાનો. મેક્સિકાનોમાં? યસ, અહીંયાથી થોડુંક જ દૂર છે, ત્યાં જઈએ. સારું, તો બીજું કંઈ અહીંયા નથી મગાવું? નહીં. ઓકે, તો ફૂડ બહુ ના વેયું? ગઈ ચિકન ટ્રાય કરું છે ને? ચાલો તો જઈએ. વોકિંગ કરીને જવું છે આજે? યસ 200 મીટર જ છે. ઓકે, તો ચાલો વોકિંગ કરીએ. સ્મિત, મજા આવે છે ને વોકિંગ કરવાની? હા. ચાલો તો હવે કેટલું દૂર છે? 200 મીટર. 200 મીટર જવું છે. ચાલો તો વોક કરીને જાય. મેક્સિકન જમવાનું છે આજ તો. આપણે આવી ગયા છીએ મેક્સિકાનો બાય ધ બેમાં. ચાલો તો અંદર જઈએ. મેં અંદર આવી ગયા છીએ. ત્યાંનું એમ્બિયન્સ પણ સારું એવું છે. જુઓ તમે, એકવાર આવો તો જરૂર ટ્રાય કરજો મેક્સિકાનો. ચાલો તો હવે સાબરમતી રિવરફ્રન્ટની વિઝિટ કરીએ. આ મેક્સિકાનો પણ ત્યાં બાજુમાં જ છે. અને જોઈએ આજે સેટરડે નાઇટ છે તો ત્યાં શું એક્ટિવિટીઝ થાય છે. તો ચાલો તો આપણે જોઈએ. रुको जरा सबर करो. કેવો લાગ્યો તમને આ સિંગિંગનો પ્રોગ્રામ? કમેન્ટમાં મને કહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લ્યો આજનો આ ટ્રાફિક રિવરફ્રન્ટનો. બધા મસ્ત બેઠા છે, ઘણા છે ગેમ્સ ને એવું રમે છે. જો બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા છે. આ લોકો બેડમિન્ટન રમે છે, આ લોકો ગેમ ને એવું બધું રમે છે. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.